फ्रेंड्स लास्ट लेक्चर ની અંદર આપણે પેમ્પલેટમાં એક્ઝામ્પલ નંબર 19મો દાખલો એ કમ્પ્લીટ કર્યો હતો બરાબર ને હેલો યસ હવે એક્ઝામ્પલ નંબર 20 જોઈએ છે જે ઘણા બધા મિત્રોએ મને ફોન કરીને કહ્યું કે સર આવડતું નથી એટલે ફરીથી એકવાર આપણે જોઈ લઈએ છે मूल आवृत्ति वितरण मेळववानुं छे एग्जाम्पल नंबर 20 जो बोर्ड पर बराबर देखाय छे एग्जाम्पल नंबर 20 एमां पहेलुं यस हवे एमां वर्गो आपेला छे बेटा अने संचयी आवृत्ति आपेली छे वर्गो अने संचयी आवृत्ति तो वर्गोनी कॉलम में छे 24 થી 29 24 થી 34 24 થી 39 24 થી 44 24 થી 49 24 થી 54 24 થી 59 59 અને 24 થી 64 एनी बाजू में संचय आवृत्ति आपेली छे तो संचय आवृत्ति में छे 3 12 30 55 78 88 95 અને 100 तो आ टाइप नो आपेलो छे आना परथी आपणे मेळववानुं कीधुं छे मूळ वितरण हवे मूळ वितरण में तमने बधाने खबर छे के बे कॉलम आवे वर्गोनी अने आवृत्तिनी हवे मूळ वितरण बनाववानुं छे तो अहींया जे वितरण आपेलुं छे कयुं छे ए मेन क्वेश्चन छे आपणो 24 થી 29 24 થી 34 24 થી 39 24 થી 44 24 થી 49 24 થી 54 પછી આપ્યું છે 24 થી 59 સોરી આ મારી ભૂલ હતી 24 થી 59 અને 24 થી 64 આવી રીતના વર્ગો આપેલા છે બેટા તો ખાસ ધ્યાન આપજો અહીંયા 24 રિપીટ થયા કરે છે જુઓ તો આવું રિપીટ થયા કરતું હોય ને તો ક્યાં તો એ થી ઓછા પ્રકારનું છે ક્યાં તો થી વધુ પ્રકારનું છે એનો આધાર શાની પર બેટા તો બીજી કોલમ પર જો આની પર આમાં જો ઉપરથી નીચેની તરફ વધે છે 3 12 30 55 78 88 95 100 ऊपर थी नीचे वधे तो आ 100% थी ओछा छे कयो छे आ थी ओछा हवे आ थी ओछा परथी आपणे मूळ आवृत्ति वितरण बनाववानुं छे बेटा तो पहला वर्ग माटे शुं करवानुं बहु मेहनत करवानी जरूर नथी बेटा पहलो वर्ग तो तैयार ज छे तारो 24 થી 29 बीजो वर्ग अहींयाथी 29 થી 34 देखायो ओके समझण पड़े छे 29 થી 34 35 सॉरी 34 થી 39 39 થી 44 અહીંયાથી જ બનાવજો જો પહેલો વર્ગ 24 થી 29 બીજો વર્ગ 29 થી 34 34 થી 39 39 થી 44 હવે 44 થી 49 49 થી 54 54 થી 59 59 થી 64 तो आ प्रमाणे मने वर्गो मळी गया बोलो आवडे के ना आवडे फरीथी कहूं छुं 24 24 24 24 24 24 24 रिपीट थया करे छे तो डिपेन्ड करे छे बीजी कॉलम पर बीजी कॉलम में संचय आवृत्ति उपरथी नीचेनी तरफ वधती जाय छे 3 12 30 55 78 88 95 100 उपरथी नीचे वधे एटले एने 100% थी ओछा कहेवाय હવે થી ઓછા પરથી મૂળ આવૃત્તિ વિતરણ બનાવવાનું છે બેટા પહેલો વર્ગ અહીંયાથી 24 થી 29 29 થી 34 34 થી 39 39 થી 44 44 થી 49 49 થી 54 54 થી 59 59 થી 64 સમજી ગયા હવે સંચય આવૃત્તિમાંથી આવૃત્તિમાં જઈએ તો બાદબાકી કરવી પડશે મારે પહેલામાં 3 પહેલા વર્ગની સરખી રહેશે 3 પછી 12 - 3 એટલે 9 30 - 12 એટલે 18 55 - 30 એટલે 25
78 માઇનસ 55 તો 55 ને 3 58 58 ને 20 78 એટલે 23 88 માઇનસ 78 10 95 માઇનસ 88 7 100 માઇનસ 95 5 તો આ પ્રમાણે મને મૂળ આવૃત્તિ વિતરણ મળી ગયું. બોલો આવડે કે ના આવડે? હવે સમજણ પડી ગઈ દરેક જણને? ઓકે ચાલો 20માંનો બીજો ભાગ પણ નથી આવડ્યો એવું અમુક મિત્રોનું કહેવું છે, તો આપણે 20માંનો બીજો ભાગ પણ જોઈ લઈએ છીએ. બેટા ધ્યાન આપજો, વર્ગો આપેલા છે અને જોડે જોડે સંચય આવૃત્તિ આપેલી છે. વર્ગો અને સંચય આવૃત્તિ બે કોલમ આપેલી છે તમને. એમાં છે 10 થી 90, 20 થી 90, દેખાય છે કે અક્ષર નાના પડે છે? 30 થી 90, 40 થી 90, 50 થી 90, 60 થી 90, 70 થી 90, 80 થી 90. આ પ્રમાણે મને વર્ગો આપેલા છે. આ ભૂસી નાખું છું. નેક્સ્ટ કોલમ સંચય આવૃત્તિમાં આપેલું છે 200, 180, 140, 90, 55, 30, 8 અને 3. ક્લિયર? આ રકમ જ છે, બીજું કશું નથી. આ રકમ છે. એના પરથી આપણે મેળવવાનું છે મૂળ વિતરણ. તો ફરીથી કહું મેં તમને, મૂળ વિતરણમાં કેટલી કોલમ આવે? ચલો હમણાં કહેલું ને આ દાખલા વખતે 2 કોલમ. કઈ 2 કોલમ? તો વર્ગો અને આવૃત્તિ. હવે આ 90 90 90 90 જોઈને આપણે ગભરાઈ જઈએ, જેવી રીતે અહીંયા 24 24 24 જોઈને ગભરાઈ ગયેલા. એવું ગભરાવાનું નહીં. મેં તમને શું બતાવ્યું? તો બીજી કોલમ ઉપરથી નીચે વધે છે એટલે થી ઓછા જ હોય. અહીંયા શું થાય છે? તો નીચેથી ઉપર વધે છે. જુઓ બીજી કોલમમાં 3 8 30 55 90 140 180 200. નીચેથી ઉપર વધે તો એ 100% કયા પ્રકારનું છે? તો થી વધુ પ્રકારનું છે. હવે થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ આપેલું છે. પહેલો વર્ગ શું બનાવીશ? જો આવી રહ્યો, જેવી રીતે અહીંયા પહેલો વર્ગ તૈયાર હતો 24 થી 29 દેખાય છે, આવી રીતે આમાં છેલ્લો વર્ગ તૈયાર હોય 80 થી 90, બાકીના વર્ગ બનાવવાના હોય. કેવી રીતે બનાવવાના? તો આવી રીતે જો 10 થી 20 પડે છે. અલા બોલો, આવડશે ને? 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70, 70 થી 80 અને 80 થી 90. આ મારો છેલ્લો વર્ગ આવી ગયો 80 થી 90 જે બનાવીને આપેલો હતો. હવે યાદ કરો, થી વધુની અંદર આવૃત્તિ અને સંચય આવૃત્તિ છેલ્લા વર્ગની સરખી રહેશે. હવે સંચય આવૃત્તિમાંથી આવૃત્તિમાં જઉં છું એટલે માઈનસ કરીશ. છેલ્લા વર્ગની અંદર જેવું છે તેવું એટલે 3, એની ઉપર 8 માઈનસ 3 એટલે 5, 30 માઈનસ 8 એટલે 22, 55 માઈનસ 30 એટલે 25, 90 માઈનસ 55 એટલે 55 ને 5 60 ને 30 90 એટલે 35. દેખાય છે 35 લખેલું? 140 માઈનસ 90 એટલે 50, 180 માઈનસ 140 એટલે 40 અને છેક ઉપર 200 માઈનસ 180 એટલે 20. તો આ થી ઓછા પરથી મૂળ આવૃત્તિ વિતરણ બનાવ્યો અને આ થી વધુ પરથી મૂળ આવૃત્તિ વિતરણ આપણે બનાવ્યું. દેખાય છે કમ્પ્લીટ? ઓકે ચાલશે? ઠીક છે ને? થોડા ઘણા અક્ષરો તમને દેખાશે, બાકી હું બોલ્યો છું એક તમને સંભળાયું તો હશે. છેલ્લામાં 3, એની ઉપર 8 માઈનસ 3 એટલે 5, 30 માઈનસ 8 એટલે 22, 55 માઈનસ 30 એટલે 25, 90 માઈનસ 55 એટલે 35, 140 માઈનસ 90 એટલે 50, 180 માઈનસ 140 એટલે 40 અને 200 માઈનસ 180 એટલે 20. સંભળાયું તો હશે જ કમસે કમ તમને. ઓકે સમજી ગયા? વિડિયો પોઝ કરી દેજો અને આટલું લખી કાઢજો.
આ જોઈ લેજો, છેલ્લા વર્ગની આવૃત્તિ નહોતી આવતી, બરાબર દેખાતી નહોતી, એટલે મેં કેમેરો નજીક લઈ ગયો છું અને દેખાડવાનો પ્રયત્ન કર્યો છે. હા, તો ફ્રેન્ડ્સ આપણે અત્યાર સુધીમાં સૌથી પહેલા અસતત આવૃત્તિ વિતરણ, પછી સતત આવૃત્તિ વિતરણ, પછી અસતત પરથી થી ઓછા અને થી વધુ પ્રકારના સંચય આવૃત્તિ વિતરણ, સતત પરથી થી ઓછા અને થી વધુ પ્રકારના સંચય આવૃત્તિ વિતરણ, થી ઓછા અને થી વધુ પ્રકારના સંચય આવૃત્તિ વિતરણ આપેલા હોય એની ઉપરથી મૂળ આવૃત્તિ વિતરણ, આટલું ચેપ્ટરમાં શીખ્યા છે. હવે ચેપ્ટરની અંદર નવો પોઈન્ટ આવે છે જેને કહેવાય ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ. તો ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ એટલે શું? જો ભાઈ તમારું ક્લાસવર્ક શું છે તો જે બોર્ડ પર દેખાય એ બધું લખવાનું, એને ક્લાસવર્ક કહેવાય, અને જે લાસ્ટમાં હોમવર્ક આપેલું હોય એને હોમવર્ક કહેવાય. એટલું તો ખબર પડે છે ને તમને? ખાલી આમ કહેતો તમે. ચાલો, ગુણાત્મક માહિતીના અવલોકનોને વર્ગીકરણ માટેના નિર્ધારિત ધોરણો મુજબ હાર અને સ્તંભમાં ગોઠવવાની પ્રક્રિયાને ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ કે નું બીજું નામ પણ છે કોષ્ટક રચના કહે છે. એનો મતલબ એવો કે ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ પૂછાય કે કોષ્ટક રચના પૂછાય, બંનેનો જવાબ એક જ લખવાનો છે. વ્યાખ્યા શું છે જુઓ કે ભાઈ ગુણાત્મક માહિતીના અવલોકનો જે તમને આપેલા હશે. ગુણાત્મક માહિતી એટલે શું? તો જે માહિતી ગુણધર્મના આધારે આપેલી હોય એને ગુણાત્મક માહિતી કહેવાય. આગળ આપણે શીખી ગયા હતા. તો આ ગુણાત્મક માહિતીના અવલોકનોને વર્ગીકરણ માટેના નિર્ધારિત ધોરણો, એટલે વર્ગીકરણ માટે જે નિયમો બનાવ્યા છે એ નિયમો પ્રમાણે હાર એટલે આડી લાઈન, એને હાર કહેવાય, અને ઊભા સ્તંભ, ઊભી લાઈન, એને શું કહેવાય? ઊભા સ્તંભો. તો આડી હાર અને ઊભા સ્તંભોમાં ગોઠવવાની આ જે પ્રક્રિયા છે, જે પ્રોસેસ છે, એ પ્રોસેસને શું કહેવામાં આવે છે? તો ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ અથવા તો કોષ્ટક રચના કહે છે. હવે કોષ્ટક રચનાની અંદર મુખ્યત્વે બે પ્રકાર છે. પહેલું છે સાદું વર્ગીકરણ યા સાદું કોષ્ટક. તો સાદું વર્ગીકરણ કોને કહેવામાં આવે? માહિતીના એક જ ગુણધર્મને આધારે થતા વર્ગીકરણને સાદું વર્ગીકરણ કહે છે. સાદું વર્ગીકરણ અથવા સાદું કોષ્ટક કહે છે. ચાલો, શાને આધારે? તો માહિતીના એક જ ગુણધર્મને આધારે. ફોર એક્ઝામ્પલ, શાળાના વિદ્યાર્થીઓ છે તો એમાં બોયઝ કેટલા છે, ગર્લ્સ કેટલી છે, છોકરાઓ કેટલા, છોકરીઓ કેટલી. તો શાળાના વિદ્યાર્થીઓનું ફક્ત એક જ ગુણધર્મને આધારે હું વર્ગીકરણ કરું છું. કયો એક ગુણધર્મ? તો જાતિ. સમજણ પડે છે? તો જ્યારે ગુણાત્મક માહિતીનું ફક્ત એક જ ગુણધર્મના આધારે વર્ગીકરણ કરવામાં આવશે તો એવા વર્ગીકરણને આપણે શું કહીશું? સાદું વર્ગીકરણ અથવા સાદું કોષ્ટક કહીશું. અને બીજું નામ છે બહુવિધ કોષ્ટક. બહુવિધ કોષ્ટક. તો બહુવિધ કોષ્ટક કોને કહેવામાં આવે? તો માહિતીના એકથી વધુ ગુણધર્મને આધારે થતા વર્ગીકરણને
बहुविध वर्गीकरण या बहुविध कोष्टक कहे छे। શું યાદ રાખવાનું છે બાળકો? જુઓ, એક જ ગુણધર્મને આધારે વર્ગીકરણ કરીએ ને, એક જ ગુણધર્મને આધારે, તો એને કહેવાય સાદું વર્ગીકરણ અથવા સાદું કોષ્ટક. અને એક કરતા વધારે ગુણધર્મો, એકથી વધુ ગુણધર્મોને આધારે વર્ગીકરણ કરવામાં આવશે તો એને આપણે શું કહીશું? બહુવિધ કોષ્ટક. તો બોર્ડ પરની થિયરી તમને દેખાઈ રહી છે? વિડિયો પોઝ ના કરજો, વિડિયો ચાલુ જ રાખજો અને લખી નાખજો. હું કટ કરવાનું નથી, હમણાં પૂછીશ જ. હવે સ્વાધ્યાય 2.2 આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. નવું જોઈએ છે કોષ્ટક રચના, બરાબર? તો સ્વાધ્યાય 2.2 દરેક જણ ચોપડી લઈને બેસે. ચોપડી લઈને બેસશો તો જ ખબર પડશે. સ્વાધ્યાય 2.2 માં દાખલા નંબર 1. જો હવે કોષ્ટક રચનાની અંદર છે શું? તો ભાઈ કોષ્ટક રચનાની અંદર કોઈ ખાસ એવા નિયમો નથી. આપણે શું કરવાનું? તો તમને જે રકમ આપેલી છે, બેસી જાઓ, તમને બેસીને ભણો, કોઈ ઉતાવળ નથી. તમને જે રકમ આપેલી છે એ રકમ આખી રીડ કરવાની, વાંચવાની, એમાંથી ગુણધર્મો કયા કયા મળ્યા એ જોવાના, અને એ ગુણધર્મોને આધારે કોષ્ટક બનાવીને અંદર સંખ્યાઓ મૂકવાની. આ સિમ્પલ સાદો નિયમ છે. ફરીથી કહી દઉં, પહેલા રકમ વાંચવાની, એમાંથી ગુણધર્મો કયા કયા મળ્યા એ શોધવાના, અને એ ગોઠવીને એનું કોષ્ટક બનાવીને એમાં સંખ્યાઓ મૂકવાની. ક્લિયર? ઓકે, લાવો ટેક્સ્ટ બુક આપજો મને. ચાલો, સ્વાધ્યાય 2.2 એમાં પહેલો દાખલો પેજ નંબર 42 પર છે. એક કોમર્સ કોલેજમાં દેખાય છે ને બધાને? પોતપોતાની ચોપડીમાં દેખાય છે ને? એવું પૂછતો તો હું તો દેખાતો જ હોઈશ. એક કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા 1400 વિદ્યાર્થીઓમાં કુલ 855 છોકરાઓ હતા. હવે જો અહીંયા મને પહેલો ગુણધર્મ મળ્યો. વિદ્યાર્થીઓ કેટલા આપ્યા બેટા? જો કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા 1400 વિદ્યાર્થીઓમાં 855 છોકરાઓ હતા. કુલ વિદ્યાર્થીઓ એમાં બોયઝ એટલે છોકરાઓ અને છોકરીઓ, આ પહેલો ગુણધર્મ મને મળ્યો. આ છોકરાઓ અને છોકરીઓ જે ગુણધર્મ મળ્યો છે બેટા, એનું ટાઇટલ આવે જાતિ. પહેલા વાક્યમાંથી આ મને ખબર પડી કે ભાઈ અમુક છોકરાઓ છે, અમુક છોકરીઓ છે, જાતિ આપેલી છે. એની આગળ વાંચું છું. તેમાંથી 225 છોકરાઓ દ્વિતીય વર્ષમાં ભણતા હતા. એનો મતલબ મને અહીંયા બીજો ગુણધર્મ મળ્યો બેટા, અભ્યાસનું વર્ષ. આ અભ્યાસનું વર્ષ છે, એમાં 3 ભાગ પાડવાના આવશે. પ્રથમ વર્ષ, દ્વિતીય વર્ષ અને તૃતીય વર્ષ. એવું હશે કદાચ, આપણે વાંચીએ છીએ, હમણાં ખબર પડશે. તેમાંથી 225 છોકરાઓ દ્વિતીય વર્ષમાં ભણતા હતા. દ્વિતીય વર્ષમાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યા સમાન હતી. પ્રથમ વર્ષના કુલ 550 વિદ્યાર્થીઓ પૈકી છોકરાઓ અને છોકરીઓનું પ્રમાણ 3:2 હતું. તો મને અહીંયા પ્રથમ વર્ષ મળી ગયું. આ મળી ગયું, આ લખીને પહેલેથી જ મળી ગયેલું હતું. આગળ વાંચું છું. જ્યારે તૃતીય વર્ષમાં છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતા 3 ગણી હતી, તો તૃતીય વર્ષ પણ મળ્યું. તો હવે તમે મને એવું કહો કે આપણે રકમ વાંચી પહેલા, તો એ રકમ વાંચવાથી મને ગુણધર્મો ખબર પડ્યા. કયા કયા ગુણધર્મો ખબર પડ્યા? તો કે ભાઈ પહેલું તો જાતિ મને મળ્યું કે ભાઈ અમુક છોકરાઓ છે, અમુક છોકરીઓ છે. બીજું શું ખબર પડી? તો અભ્યાસનું વર્ષ ખબર પડી. અમુક પહેલા વર્ષમાં છે, અમુક દ્વિતીય વર્ષમાં છે અને અમુક તૃતીય વર્ષમાં છે. તો મને 2 ગુણધર્મો મળે છે, એક જાતિ અને બીજું અભ્યાસનું વર્ષ. ક્લિયર? આટલું ખબર પડી. હવે સૌથી પહેલા કોષ્ટક બનાવીએ બેટા, તો એનું ટાઇટલ લખવાનું. રકમમાં શું આપેલું હતું? જો કોમર્સ કોલેજમાં, એટલે અહીંયા ટાઇટલ લખીશું કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું
બે ગુણધર્મો છે જો આ જાતિ છે ને જનરલી સૌથી છેલ્લા લખાય, બાકી બધા ગુણધર્મો પહેલા લખી દેવાના. એટલે પહેલા શું લખીશું? કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું અભ્યાસનું વર્ષ અને બીજો ગુણધર્મ કયો છે? જાતિ દર્શાવતું કોષ્ટક. બોલો આટલામાં ખબર પડી? ટાઇટલ જ બનાવ્યું છે હજી. કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું અભ્યાસનું વર્ષ અને જાતિ દર્શાવતું કોષ્ટક. જેટલા ગુણધર્મો હોય બધા અહીંયા લખવા પડે મારે. અભ્યાસનું વર્ષ પહેલો ગુણધર્મ અને બીજો ગુણધર્મ જાતિ. કેમ જાતિ? તો કે ભાઈ જાતિ હંમેશા સૌથી છેલ્લા લખાય. જાતિ હંમેશા સૌથી છેલ્લા લખાય. એટલે જાતિ છેલ્લે લખ્યું, અભ્યાસનું વર્ષ પહેલા લખ્યું. બોલો આટલામાં ખબર પડી ને? હવે તમને આગળ જાઉં છું, બરાબર ધ્યાન આપીને શીખજો. દરેકે દરેક વિગતો, દરેકે દરેક પોઈન્ટ સમજાઈશ. વ્યવસ્થિત રીતે શીખજો તો જ આવડશે, નહીં તો નહીં આવડે. લો આ હવે પહેલો ગુણધર્મ મારો છે અભ્યાસનું વર્ષ અને બીજો ગુણધર્મ છે મારી પાસે જાતિ. તો એના માટે આવી રીતનું કોષ્ટક બનશે, જેવી રીતનું હું બોર્ડ પર બનાવી રહ્યો છું. બરાબર ધ્યાન આપીને શીખજો. પહેલી કોલમ અભ્યાસનું, આ નું બરાબર નહીં દેખાય તમને એટલે હું નીચે લખું છું અભ્યાસનું વર્ષ. બીજો ગુણધર્મ લખીશું જાતિ. અહીંયા લખવાનું કુલ. હવે અભ્યાસનું વર્ષ એમાં 3 ભાગ છે, 3 ભાગ. બરાબર ને? હમણાં અહીંયા સાઈડ પર મેં તમને બતાવેલું અભ્યાસનું વર્ષ એમાં 3 ભાગ છે. કયા 3 ભાગ છે? તો પહેલું પ્રથમ વર્ષ, દ્વિતીય વર્ષ, તૃતીય વર્ષ અને કુલ. જાતિ તો જાતિમાં 2 જ ભાગ આવે. હા, ત્રીજી કોઈ જાતિ ના હોય. છોકરાઓ, છોકરીઓ અને કુલ. ક્લિયર? તો આ પ્રમાણેનું કોષ્ટક બનશે. બરાબર છે? 1 by 1 એક એક લાઈન વાંચજો બેટા. પહેલું વાક્ય વાંચો, બેસીને વાંચો, વાંધો નહીં. એક કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા 1400 વિદ્યાર્થીઓમાં કુલ 855 છોકરાઓ હતા. હવે કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા 1400 વિદ્યાર્થીઓમાં, 1400 કીધું છે ને પહેલા વાક્યની અંદર. તો હવે આ 1400 ક્યાં લખાય બેટા? જો આ કુલ અને આ કુલ મળીને અહીંયા નીચે લખાશે કુલ કેટલા વિદ્યાર્થીઓ હતા? 1400. એમાં કુલ છોકરાઓ કેટલા હતા? કુલ છોકરાઓ કીધું છે. પ્રથમ વર્ષના છોકરાઓ કેમ બેટા? તો અહીંયા લખાય. દ્વિતીય વર્ષના છોકરા અહીંયા લખાય, તૃતીય વર્ષના છોકરા અહીંયા લખાય. બટ કુલ છોકરાઓ 855 હતા. તો અહીંયા કુલમાં છોકરાઓની નીચે 855. હવે શું થશે? તો અહીંયા મને એક સંખ્યા મળી જાય છે. જો 1400 કુલ વિદ્યાર્થીઓ હતા, એમાંથી છોકરાઓ કેટલા મળ્યા હતા મને? 855. તો 1400 માંથી 855 બાદ કરી દઈશું, વધશે 545. તો આ 545 છોકરીઓ હશે. આપણે જે સંખ્યા શોધીને લઈએ, અંદર ના આપેલી હોય એને આવી રીતે બ્રેકેટમાં લખીએ તો કંઈક અલગ લાગે. બરાબર છે? બીજું સેન્ટેન્સ વાંચો બેટા. તેમાંથી 225 છોકરાઓ દ્વિતીય વર્ષમાં ભણતા હતા. હા, ઊભા રહો. હવે દ્વિતીય વર્ષ એમાં 225 છોકરાઓ ભણતા હતા, વિદ્યાર્થીઓ નહીં બેટા. દ્વિતીય વર્ષમાં 225 છોકરાઓ ભણતા હતા. આવી જો દ્વિતીય વર્ષ એમાં છોકરાઓ એટલે અહીંયા લખાશે જો બરાબર મારી આંગળી. દ્વિતીય વર્ષ છોકરાઓ 225 હતા એટલે અહીંયા 225 લખવાનું. ક્લિયર? આગળ વાંચ બેટા. દ્વિતીય વર્ષમાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યા સમાન હતી. હા, જો હવે દ્વિતીય વર્ષ એમાં એવું કીધું છે છોકરાઓ અને છોકરીઓની સંખ્યા સમાન હતી. તો છોકરાઓ 225 બેટા, તો છોકરીઓ પણ કેટલી થશે? સમાન એટલે 225. આ અંદર લખીને નહોતો આપ્યો આંકડો, આપણે લખ્યો છે એટલે બ્રેકેટમાં લખવાનું. હવે આ 225 અને 225 નું ટોટલ કરીશું બેટા. 225
વત્તા 225 એટલે મને અહીંયા દ્વિતીય વર્ષની કુલ સંખ્યા મળી જશે 450 આવી રીતે. આગળ નેક્સ્ટ સેન્ટેન્સ. પ્રથમ વર્ષના કુલ 550 વિદ્યાર્થીઓ પૈકી છોકરાઓ અને છોકરીઓનું પ્રમાણ 3:2 હતું. જો અહીંયા પ્રથમ વર્ષ એમાં કુલ સંખ્યા હતી બેટા 550. જો પ્રથમ વર્ષ ધ્યાન આપજો, પ્રથમ વર્ષ એની કુલ સંખ્યા એટલે અહીંયા નીચે લખાય પ્રથમ વર્ષ છોકરાઓ છોકરીઓ નહીં, કુલ સંખ્યા કેટલી હતી બેટા 550 હતી. હવે એમાં એક વર્કિંગ કરવું પડશે મારે, જોજો બરાબર. હા, વર્કિંગ. એમાં ફર્સ્ટ વર્કિંગ પ્રથમ વર્ષ. તો પ્રથમ વર્ષની અંદર સંખ્યા છે આપણી 550. એમાં છોકરાઓ એટલે બોયઝ અને છોકરીઓ એટલે ગર્લ્સ. એનું પ્રમાણ કેટલું આપેલું છે બેટા 3:2. 3:2. તો હવે 550 છે બેટા સંખ્યા પહેલા વર્ષની, એને વહેંચી નાખીશું 3:2 ના પ્રમાણમાં. કેવી રીતે? તો કે ભાઈ 550 ગુણ્યા 3, બોયઝ ની સંખ્યા છે એટલે 3 અને ભાગ્યા બંનેનું ટોટલ 3 ને 2 કેટલા થાય 5. એવી જ રીતે અહીંયા 550 ગુણ્યા ગર્લ્સમાં 2 લખવાનું અને ભાગ્યા 3 વત્તા 2 એટલે 5 લખવાનું. 5 એકા 5, 5 એકા 5 અને 0, 11 તરી 33 એટલે 330 બોયઝ મળશે મને. એવી જ રીતે અહીંયા 5 એકા 5, 5 એકા 5 અને 0, 11 દુ 22 એટલે 220 ગર્લ્સ મળશે. બોલો સમજણ પડી? 3:2 કુલ સંખ્યા પ્રથમ વર્ષની 550 હતી, એને 3:2 ના પ્રમાણમાં વહેંચી નાખ્યા એટલે 330 અને 220 આવ્યો. જો આવી રીતે લખીશું આપણે, સામે ધ્યાન આપજો. બોયઝ પ્રથમ વર્ષ 330 આપણે ગણીને લાવ્યા છે, બ્રેકેટમાં લખીશું. ગર્લ્સ પ્રથમ વર્ષ 220. હવે થર્ડ સેન્ટેન્સ, આગળનું સેન્ટેન્સ વાંચીશું. જ્યારે તૃતીય વર્ષમાં છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતા 3 ગણી વધુ હતી. ચલો હવે આ વાક્ય ના વાંચીએ ને આપણે, આ વાક્ય ના વાંચીએ ને તો પણ બધી સંખ્યાઓ આવી જ જવાની છે બેટા. કેવી રીતે? તો કે ભાઈ અહીંયા સંખ્યા કેટલી છે બેટા? જો અહીંયા 855 છે, દેખાય છે? આ 855 માંથી આ બે સંખ્યાઓ આપણે શું કરી દઈશું? બાદ કરી દઈશું. એટલે અહીંયા મને તૃતીય વર્ષ એમાં બોયઝ કેવી રીતે મળી જશે? જો આવી રીતે મળી જશે. બોયઝ ની કુલ સંખ્યા 855 છે બેટા. આ 855 માંથી 330 અને 225 બાદ કરી દે એટલે -330 -225 એટલે કેટલા થશે? તો કેલ્સી પર ગણવાનું બેટા. 855 -330 -225 એટલે કેટલા આવી જશે? 300. એવી જ રીતે આ ગર્લ્સની સંખ્યા પણ મને મળી જશે. ગર્લ્સની સંખ્યા કેવી રીતે મળશે? જો અહીંયા ગર્લ્સ 545 છે બેટા. એ 545 માંથી 220 બાદ કરી દે અને બીજા 225 બાદ કરી દે એટલે જે વધ્યું છે એ ગર્લ્સની સંખ્યા આવી જશે તૃતીય વર્ષની. તો 545 -220 -225 એટલે કેટલા થશે? 100 થશે. એટલે અહીંયા 100 લખી દઈશું આપણે. બોલો ખબર પડી ગઈ? હવે પેલું છેલ્લું વાક્ય છે વાંચ. એ શું હતું? તૃતીય વર્ષમાં છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતા 3 ગણી વધુ હતી. હા, પેલું 3 ગણી વધુ હતી. તો આ વધુ શબ્દ વચ્ચેથી ચેકી કાઢજે. કયો શબ્દ ચેકી કાઢજે? વધુ. 3 ગણી હતી, વધુ શબ્દ ચેકી નાખવાનો છે, ભૂલમાં છપાઈ ગયો છે. જો અહીંયા આવી ગઈ બોયઝ એટલે છોકરાઓની સંખ્યા છોકરીઓ કરતા, છોકરીઓની કેટલી છે બેટા? 100. છોકરાઓની 3 ગણી એટલે 100 ગુણ્યા 3 કેટલા થાય? 300. તો એ આવી જ ગયું છે. ખાલી પેલું વધુ શબ્દ કાઢી નાખજો. 100 વત્તા 300 એટલે કેટલા થશે? 400. હવે જો કોષ્ટકની અંદર બધા ખાના ભરાઈ ગયા કે નહીં જોઈ લેજો. બધા ખાના ભરાઈ ગયા, કોષ્ટક પૂરું થઈ ગયું. આજનું લેક્ચર પણ પૂરું. આવતીકાલે મળીશું. બાય બાય, ટાટા, સી યુ.